બાકી આપણી ભાઈ શું હસ્તી હતી કે આપણે ખવડાવી નહીં ખાય, એનો તો ભાવનો ભૂખ્યો છે રામ. મહાપુરુષો ઘણી બધી વાત કરી છે, પણ કલાકારો ઘણા બધા છે, એટલે બહુ સમય નહીં લઉં. એકાદ ભજન કરીને પછી વાણીને વિરામ આપીશ. એક સાખીમાં એવું કહે છે કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. આ મોતીની ઉપમા છે ને, એ શું છે? ઘણા બધા સંતોએ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે. એક વાણી એવું કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા બેઠા માન સરોવર મોતી ચરે, હવા હવા લાખના મોતી છે શું? આની માટે બાપુ માલપા ઉતરવાની જરૂર છે. નકરું માથા હલાવે કાંઈ વળે એવું નથી રામ. ભજન છે ને વિચાર માગે છે. ભજન એમનામ સમજાવાય નહીં, સમજે એવું છે જ નહીં. આ હમણાં ઘનશ્યામભાઈ રામાયણની વાત કરીને મને તો રામાયણમાંથી બહુ પ્રશ્નો ઊભા થાય. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણિયાને મારવા ગયા હતા અને સીતાજીનું હરણ થયું. હવે અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે માનીએ? તમને કેમ લાગે? આપણે જ કહેવી ને કે હોનાના હણિયા જ નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ રામાયણ છે ને બાપુ, કંઈક ઊંડું ઉતરો ને તો જ આમાં રામાયણમાં સમજાય એવું છે. એ તમને મને એવી શાન કરે છે કે જે મોહની વાંહે દોડે ને બાપુ, એનું ઘરનું વાંહે પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એની વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. રામાયણ સી જુદી છે, દુનિયાએ ચિત્રી નાખી જુદી. સીતાજીને તમે એમ માનો છો કે રાવણ ઉપાડી શકે એમ? પણ અહીંયા જવાનું જ હતું, કારણ કે આ પ્રોગ્રામ છે ને આખો રામચંદ્ર પરમાત્માએ બનાવેલો જ હતો. આમાં કઈ આપણે જે વિચારી છે ને એવું છે નહીં. રામાયણ છે ને જુદી બાબત છે. એટલે આપણે આખી દુનિયા ભગવાન કહે છે કૃષ્ણ પરમાત્મા ભીલે બાણથી વીંધી નાખ્યા. લો શું કરમ છે? કરમની ગતિ હજી છે ને બાપુ, વાતો બધા કરે છે, ખબર કોઈ નથી. કરમની હજી મને નથી, તમને ખબર હોય તો મારો રામ જાણે. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. લ્યો શું સમજવું? કરમની ગતિ છે ને ન્યારી છે રામ. આ ભક્તિ કરે એવડે દુખી છે, એટલે બૂસ મારે એ સુખી છે. એટલે તમારી મારી દ્રષ્ટિએ, બાકી જે આમાં જે સુખ છે ને બાબુ, એમાં ક્યાંય નથી. હું તો આ બધાને આય તો ઠીક છે, પણ હું તો આ નાના નાના જ્યાં નાની વસ્તી છે ને અહીંયા બાપુ, હજી મને આજે દે દુનિયાના છેડે ભલે મારું નામ છે, અત્યારે બધા મને સાંભળે છે, ખૂબ સાંભળે છે, મને પૈસા ધરીને આપે છે, પણ હું નાનાને ભૂલી ન શકું, કારણ કે તમે બધા જ મને રિયાઝ કરાવ્યો છે ને મને આ ટોચ સુધી પહોંચાડ્યો છે. એ હું કોઈથી જિંદગીમાં ન ભૂલું. હમણાં જ અમે વડનગરમાં વગર સાઉન્ડે ભજન કર્યા. આ સત્ય હકીકત કહું છું, વગર સાઉન્ડે. વરસાદ આવ્યો ને બહાર વ્યવસ્થા હતી ને, ઘર નાનું હતું. હવે એના બાપા ઓફ થઈ ગયા હતા અને બાપુ કે મારે ભજનનો શોખ બહુ હતો, અને આ ધોળાનું સાઉન્ડ હતું. એ લાવ્યો તો સાઉન્ડ, પણ એ વરસાદ આવ્યો એટલે બધું ઘરમાં ગોઠવાય એવું નતું. મેં કહ્યું સાઉન્ડ ની જરૂર નથી, મજા કરીને તારે ભજન જ કરાવવા છે ને. વગર સાઉન્ડે ભજન કર્યા. એ આ ધોળાનો છોકરો પૂછવું હોય પૂછી દઉં. ઘરમાં શેટી પડી હતી, અડધું ઘર તો શેટી જ રોક્યું હતું. મને કે શેટી પડી સામે ચા બેવી, શેટીમાં તમે સડી જાય, તમે હેઠા બેહો. ખરેખર શેટીમાં બેન ભજન કર્યા. કિરણ બાપુ ખેરાડી વાળા હતા તબલામાં. કહેવાનો મારો મીનિંગ, જે ભજન છે એ ભાવથી થાય છે, પૈસાથી નથી થતું. પણ ભજનમાં આપણે બેહી છીએ, પણ આપણામાં ભજન નથી બેહતું. મોટી બીમારી છે આપણામાં. જો આ કથા એવું બધે ચારે બાજુ વંચાય છે, એ કથા ખોટી છે એવી મારી વાત નથી, પણ હું એક જ વાત તમને કરું કે રામકથા વંચાતી હોય તો રામકથામાં શું વાત તો એકની એક જ હોય ને. દશરથ રાજાના 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, રામ અહીંયા ગયા, રામે માર્યા, સીતાજીને લઈને આવતો રહ્યો, રાવણને માર્યા. મૂળ વાત તો આવડી આજ બીજું કઈ તો શું? આ એકને એક સાંભળ્યું શું કામ છે? અને આ એકને એક સાંભળવું પડે શું કામ? કથામાં આપણે બેઠા જ નથી. કથા સાંભળ્યા પછી બાપુ રામ ને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ જો ન મટી જાય, વિચાર કરજો. એક કૌશલ્યામાં અને માં ભગવતી સીતાનો પ્રસંગ આવે અને હાવ વહુના ઝઘડા ન મટે.
કથાનો કોઈ મતલબ નથી. કથા એના માટે છે, ભાઈ ભાઈનો કઈક મેળ કેવો હોય. રામાયણ કે છે કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવી વહુ હોય. તમે જોવો તો ખરા કેટલી બાપુ સરળતા. રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને, રામે કીધું જ નથી કે મને શું કામ વનવાસ આપો છો, શું મેં ગુનો કર્યો છે, વાત જ નથી કરી. બાપ કે એ કરવાનું જ હોય, એમાં પછી સવાલ જવાબ ન હોય. રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને કીધું, વનમાંથી આવ્યા પછી લક્ષ્મણને કીધું કે તારા ભાભીને તું મૂકી આવ, સીતાજીને મૂકી આવ. લક્ષ્મણ બોલ્યો જ નથી કે મારા ભાભીનો ગુનો શું છે. મોટા કે નાનાને કરવું પડે એનું નામ જ રઘુકુળ કહેવાય. અત્યારે છોકરા બાપાને કે તમને ન ખબર પડે, એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ. શું તમે મેં એક મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા, કોથળા શરીરના. અને ઈ મા બાપ જો રોટલા, હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હું તો ખરેખર આ બાપની વાંહે આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું. વાહ દોસ્ત આવા તો બાપુ કઈક સંસ્કારનો બાપુ માલપા ઉતર્યું હોય તો જ આ હુજરનગર હુજતું નથી કોઈ. વધુ પડતા પૈસા વાળા કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને બાપુ, જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક કોઈ દી ન થઈ શકે. કોઈને પાવર હોય તો ખોટી વાત. પૈસા છે ને એ નકરા રોગ છે, એ હારા વાત નથી. કઈ ભલે ઘર આખા ફેર્યા ખાઈ ન શકતા, કઈ આ ઝોપડામાં રહ્યા છે ને બધું ખાય તો કઈ નથી થતું. ઓલે હમણાં ભલે કાજુ બદામ ફેર્યા હોય, 8 દી બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કઈ મર્યો. લો શું કાજુ બદામ ફેરી હોય તો શું કરવાનું? એ તો ત્રાજવું લઈને બેઠો છે. મારા રામ, કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દે, તમે હું શું દેવાના હતા. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય, તમારા મા બાપ મારા મા બાપ થી હું છું. મા બાપ ના બાપુ કાળજા ઠારજો. જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ. બાકી બાપુ ક્યાંય જાઓ ભરો હરો ભરો દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં. રખડવું અહીંયા રખડો મળે મા બાપના આશીર્વાદથી, તે બાકી કાંઈ મળે નહીં. લખવું આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢ. તમે જુઓ તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા છે. હવે આવડા ઘર 2 વાળ ને 3 માળ, તોય મા બાપ ને કે આય નહીં આશ્રમમાં મૂકીએ. કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મારા રામ, એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, જીવવાની મજા આવશે. ભલા મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, મેં મારો દેહ નથી અપડાયો. મારા રામ, કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. જીવન એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા મારા ખાવાની પીવાની બાપુ અત્યારે ક્યાં બાપુ ઘટે છે? કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે, શું ઘટે છે? તો બધા રોવે જ છે જ્યાં જાવ. અમે કઈ નહીં મરો, કઈ ન હોય તો. અરે દી ઉઠી ગયો. ભલા મારા એક ભાઈ કે ધાબુ ભરવું છૂટા કૂટી રહ્યા, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું, બીજા ભાઈ જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાય, જામીન ચડતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. આપણે તો ખરું આપણે ચા રોવું? આ બધા રોવે જ છે. તો દાસી જીવન રોવે, હે મારા નાથ તે અમને આ મોકલ્યા, તારી આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. બાપુ